નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો. બાકી વેરાની વસૂલાત માટે મિલકત સીલ કરવાની કાર્યવાહી આજથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી. દેસર તાલુકાના ઈટવાડ ગામે મકાનની આગળનો કાચો શેડ ધરાશાયી, 10થી વધુ મહિલા દબાઈ. હવે જોઈએ સમાચાર વિગતવાર. સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે રેસકોર્સ સ્થિત તેમની પ્રતિમા પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને તેમની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ધારાસભ્ય કેયુર રોકડિયા, વિપક્ષી નેતા ચંદ્રકાંત ભત્તુ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, કાઉન્સિલર તેમજ હોદ્દેદારો, કાર્યકર્તાઓની હાજરીમાં આ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा અને જય હિન્દ જેવા નારા આપનાર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ગત વર્ષ ઓડિશા ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મભૂમિ પર આ પરાક્રમ દિવસના કાર્યક્રમની ઉજવણીનું સુંદર આયોજન કર્યું હતું. અને ત્યારે આદરણીય વડાપ્રધાનશ્રીએ જેમને વિશ્વ નેતાનું બિરુદ મળ્યું છે એવા નેતાજીના જીવનના પ્રેરક પ્રસંગોમાંથી આજના યુવાનોને પણ પ્રેરણાદાયી માર્ગદર્શન મળતું રહ્યું છે. એમની બહાદુરી, એમનો દેશપ્રેમ અને દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની એમની ભાવના, જે તે સમયે આઝાદી માટે પોતે સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરી હતી. જો એ ધારત તો તેમણે અંગ્રેજોના શાસનમાં સારામાં સારી ઉચ્ચ અધિકારી તરીકેની નોકરી પ્રાપ્ત કરી અને સુખ સગવડ અને સુવિધાભર્યું જીવન ચોક્કસ જીવી શક્યા હોત. પરંતુ તેમણે દેશની આઝાદી માટે
પોતે પોતાના કમ્ફર્ટ ઝોનને બાજુ પર મૂકી અને ખરા અર્થમાં પરિશ્રમને એમને પસંદ કર્યો હતો. એ સમય હતો જ્યારે આઝાદી માટે બધાએ એક થવાની જરૂર હતી. અત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ગત વર્ષના પરાક્રમ દિવસના કાર્યક્રમમાં ઉલ્લેખ કર્યો છે કે અત્યારે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા આપણે સૌએ એક સાથે એકતાથી રહેવાની જરૂર છે. ત્યારે નેતાજીના તે સમયના જીવનના સંસ્મરણોને આજે પણ આપણે એમાંથી નિરંતર પ્રેરણા લઈ રહ્યા છીએ. આજના પરાક્રમ દિવસ નિમિત્તે હું સૌને શુભેચ્છા આપું છું અને નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મજયંતિ અવસર નિમિત્તે પણ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વડીવાડી ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, સ્થાનિક નાગરિકો અને અધિકારીઓ સૌએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરી. આભાર. તો મેં तुम्हें આઝાદી દૂંગા આ નારા સાથે અંગ્રેજોને ભારતમાંથી ભગાડવા માટે જેમને આઝાદ હિન્દ ફૌજની રચના કરી એવા સુભાષચંદ્ર બોઝની આજે જન્મજયંતિ છે. ક્રાંતિકારી વિચારો પણ આઝાદી અપાવવામાં લાગેલા હતા. સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ અહિંસાના માર્ગે આઝાદી અપાવવામાં લાગેલા હતા અને એની ઉપર દેશમાં અંગ્રેજોને ભગાડવા માટે સેના બનાવવી આ કોઈ નાનું પગલું નહોતું. એક નવા વિચાર સાથે પણ દેશને આઝાદ કરાવવાનું જેમને બીડું ઝડપ્યું હતું, જેના માટે સેના તૈયાર કરી હતી, આવા વ્યક્તિત્વનો જ્યારે આજે જન્મદિવસ છે, હું એમના ચરણોમાં વંદન કરું છું. આ વ્યક્તિત્વ એ હજારો લાખો લોકો માટે પ્રેરણારૂપ રહે અને જે ગુલામીની માનસિકતામાંથી દેશને બહાર કાઢવા માટેનું જે કામ આઝાદ હિન્દ ફૌજના માધ્યમથી કર્યું હતું, એમના માટે સમગ્ર દેશ, બાલ અબૂદ વૃદ્ધ, આ તમામ એમને યાદ રાખશે. આપણે પણ એમના નકશા કદમ પર ચાલીને દેશની સેવા માટે અલગ અલગ આયામોમાં કામ કરવાની ટેવ પાડવી જોઈએ, એવો જ મારો અનુરોધ છે. આજે આઝાદીના લડવૈયા, तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, जय हिंद का नारा लगाने वाले આજે નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ છે. પ્રણાલિકા પ્રમાણે એમના જન્મદિવસે એમની પ્રતિમા પર પુષ્પાંજલિનો કાર્યક્રમ હોય છે. કાર્યક્રમમાં ભાગ લેવા અને સાચા હૃદયથી એમને યાદ કરીને એમને પુષ્પાંજલિ કરવાનો કાર્યક્રમ છે, એમાં હું આવ્યો છું. કહે છે કે ગુલામીની જંજીરોને તોડવા માટેનો જે તમામ આઝાદીના લડવૈયાના જે પ્રયાસો હતા, એમાં એક સુભાષચંદ્ર બોઝ બી હતા. સુભાષચંદ્ર બોઝ જ્યારે ભણતા હતા ત્યારે અંગ્રેજોના ટીચરોથી જે એમને અપમાનિત થવું પડ્યું, એમાંથી એક નઈ ક્રાંતિનો જન્મ થયો. અને નઈ ક્રાંતિ શું હતી કે આઝાદીની લડાઈ, ગાંધીજીના નેતૃત્વ હેઠળ આ દેશની અંદર ચળવળ ચાલતી હતી, આઝાદીની લડાઈ ચાલતી હતી. એવામાં એ કલકત્તાના જ્યારે અધિવેશન થયું ત્યારે એ કોંગ્રેસના પ્રેસિડેન્ટ બી હતા. એટલે મૂળ આ દેશની અંદર કોંગ્રેસે આઝાદીની જે લડાઈ લડી એનો એક હિસ્સો નેતાજી સુભાષચંદ્ર બોઝ બી હતા, પણ એ ક્રાંતિકારી હતા. એમને કોઈ એક લાફો મારે, કોઈ અપમાનિત કરે, સહન થવાનું નહોતા કરતા. એટલે એમને આઝાદીની લડાઈ લડી. એમને જેલ મોકલ્યા, એમને નજરબંધ કર્યા અને નજરબંધમાંથી તે અહીંયાથી પઠાણની ડ્રેસ બદલી અને બહાર નીકળી ગયા અને પરદેશમાં જઈને લોકોને ભેગા કરી અને અંગ્રેજો સામે લડાઈ લડવાની એક ચળવળ ચાલુ કરી. પણ સૌથી મોટા આઝાદ હિન્દ કી ફૌજ કી રચના કરકે અને જો સૌથી પહેલાં મહિલાઓનો જો ઉત્થાન કર્યું હોય અને ફૌજ બનાવી હોય તો આ એક कर्मवीर, एक आज़ादी ने लड़वैया नेताजी सुभाष चंद्र बोस ने महिलाओं को ट्रेनिंग दे के महिलाओं को भी लड़ना सिखाया, वो पहला व्यक्ति था. એટલે સુભાષચંદ્ર બોઝ આઝાદીના લડવૈયા સાથે સાથે એક ક્રાંતિવીર હતા. એમનું મૃત્યુનો આજે બી ખબર નથી પડતી, પ્લેનમાં ઓફ થઈ ગયા, સામા ઓફ થઈ ગયા, પણ એક નવી દિશા દેશને આપીને ગયા કે આઝાદી એમ જ નથી મળતી, આઝાદી લડીને પણ લેવાય છે. એટલે
જે જાગૃતતા આ દેશમાં ફેલાવી એમાં એક શિવાચંદ્ર બોઝ હતા અને એનાથી જાગૃત થયા. આમ તો ઘણા નેતાઓએ જાગૃત કર્યો, પણ એમની જાગૃતતા એક જુદા પ્રકારની હતી અને જુદા પ્રકારની જાગૃતતા કરીને આ દેશને એક ભાતું આપીને ગયા કે યુવાનો જાગો, મહિલાઓ જાગો અને દેશમાંથી અંગ્રેજોને ભગાવો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી વેરાની વસૂલાત માટે મિલકત સીલ કરવાની કાર્યવાહી આજથી શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત વેરા તથા વ્યવસાય વેરાની વસૂલાત માટે વોર્ડ વાઇઝ ઝુંબેશના ભાગરૂપે મિલકતોને સીલ મારવાની પ્રક્રિયા વધુ તેજ બનાવવામાં આવી છે. વ્યવસાય વેરાનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી અથવા વ્યવસાય વેરો ભર્યો નથી તેમની વિરુદ્ધ વ્યવસાય વેરા અધિનિયમ મુજબ સીલ મારવાની કાર્યવાહી કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે મિલકત વેરા તથા વ્યવસાય વેરાના બિલોની બજવણી પૂર્ણ કરવામાં આવી છે. કરદાતાઓને પાછલી બાકી રકમ પર રાહત મળે તે હેતુથી હાલમાં વ્યાજ માફીની યોજના અમલમાં છે, જેમાં રહેણાંક મિલકતોમાં 80% તથા બિન રહેણાંક મિલકતોમાં 60% વ્યાજ માફી આપવામાં આવી રહી છે. અત્યાર સુધી મિલકત વેરાની રૂપિયા 503 કરોડ અને વ્યવસાય વેરાની રૂપિયા 60 કરોડની વસૂલાત થઈ છે. હાલમાં શહેરના તમામ 19 વોર્ડમાં દરરોજ અંદાજે 800 જેટલી બિન રહેણાંક મિલકતોને સીલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે, તેમજ 40,000 રહેણાંક મિલકતોને વેરા બાકી અંગે નોટિસો પાઠવવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષના વેરા બિલોની બજવણીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. ટોટલ 1250 કરોડની ડિમાન્ડની સામે 503 કરોડ જેટલી વેરા વસૂલાત થઈ ગયેલી છે. હજી પણ 700 થી 750 કરોડની વેરા વસૂલાત બાકી છે. જે વસૂલ કરવા માટે રહેણાંક મિલકતોના વેરા વસૂલાત માટે પાણી કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરેલ છે, જ્યારે બિન રહેણાંક મિલકતોના વેરા વસૂલાત માટે માસ સીલિંગ ઝુંબેશ ચાલુ કરેલ છે. જે અન્વયે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દરરોજ 700 થી 800 જેટલી મિલકતોને સીલ કરવામાં આવે છે. સરકારી મિલકતોના 40 કરોડ જેટલી વેરા વસૂલાત બાકી છે, તે પૈકી 13 કરોડની વસૂલાત થયેલી છે. હજી પણ 28 કરોડ જેટલી વેરા વસૂલાત બાકી છે, જે વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. જે પૈકી ખાસ કરીને પોલીસ વડોદરા સિટી પોલીસના 5.5 કરોડ, રેલવે વિભાગના 5 કરોડ અને નર્મદા નિગમના 5.5 કરોડ મળીને 14 કરોડ અને અન્ય વિભાગો મળીને ટોટલ 28 કરોડ જેટલી વેરા વસૂલાત બાકી છે. કોઈ સમય મર્યાદા આપવામાં આવી છે? સરકારી મિલકતોના જે નાણાં ભરવાની જે પ્રક્રિયા જે છે તેઓની સરકારશ્રી તરફથી મળતી ગ્રાન્ટ આધારિત હોય છે, તેથી તમામ મિલકતોના વેરા લગભગ દર વર્ષે ભરાઈ જતા હોય છે. તેઓને સમય મર્યાદામાં પૈસા ભરવા માટે કોર્પોરેશન તરફથી રેગ્યુલર નિયમિત રીતે ફોલોઅપ થતું હોય છે. વ્યાજ લેવામાં આવશે નહીં? આ જે સરકારી મિલકતો છે તેઓ બધી વ્યાજ લેવામાં આવતું નથી, કેમ કે તેઓના જે એમની પાસે બજેટ જે અનુસંધાનમાં તેઓએ સરકારશ્રીમાંથી ગ્રાન્ટ મેળવીને પ્રક્રિયા પૂર્ણ કરીને મંજૂરી મેળવીને પ્રક્રિયા કરવાની હોય છે, તેથી તેઓની પાસેથી વ્યાજની વસૂલાત થતી. નાગરિક માટે શું અલગથી વ્યવસ્થા છે? ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારે હાલમાં પાછલી બાકી રકમમાં રેસિડેન્સ મિલકતોમાં 80% અને કોમર્શિયલ મિલકતો 60% વેરા વસૂલાત વ્યાજ માફીની યોજના ચાલુ છે. તમામ નાગરિકોને અને બાકી કરદાતાઓને વિનંતી છે કે તેઓ આ યોજના આકર્ષક વ્યાજ વળતર યોજનાનો લાભ લઈને તેઓના ખાતા સેટલ કરી શકે છે. કેટલા દિવસ સુધી આ લાભ મળશે? આ લાભ 31 માર્ચ 2026 સુધી ચાલુ છે. ડભોઈ તાલુકાના ઈટવાડ ગામે મકાનની આગળના ભાગે બનાવવામાં આવેલ કાચો શેડ ધરાશાયી થઈ જતા 10 જેટલી મહિલાઓ દબાઈ ગઈ હતી. આ ઇજાગ્રસ્ત તમામ મહિલાઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. દિલીપસિંહ રાઠોડના ઘરે પુત્રના લગ્ન પ્રસંગને લઈને વડીઓ બનાવી સૂકવવા માટે છાપરા ઉપર ચડેલી 10 થી વધુ મહિલાઓ છાપરા નીચે દબાઈ ગઈ છે. ક્ષત્રિય સમાજમાં લગ્ન પ્રસંગે વિવિધ કઠોળના લોટથી વડી બનાવવાની પ્રથા છે, ત્યારે શુકનવંતી હોવાની આ લોક માન્યતા હોવાથી વિવિધ પ્રકારના લોટને લઈને વડી બનાવીને સગાઓમાં વહેંચવાની પ્રથા છે. ત્યારે આ બનાવમાં તમામ ઘાયલ મહિલાઓને 308 મારફતે ડેસર CSC ખાતે ખસેડવામાં આવી છે, જ્યારે વધુ ઘાયલોને વડોદરાની SSG હોસ્પિટલ તરફ રવાના કરવામાં આવી છે. એટલે અમારે કે લગન છે 5-2 તારીખનું,
એટલે અમે મહિલાઓ બધી ભેગા થઈને વડીઓ મૂકતા હતા. વડીઓ મૂકતા અડારું અચાનક જ પડી ગયું નીચે. એટલે અમે બધી મહિલાઓ સાથે બધા નીચે પડી ગયા. અમે 2-3 નીચે દબાઈ ગયા. અમે બધા ઊભા પડે એમને બહુ નથી વાગ્યું, પણ પેલા જે નીચે દબાઈ ગયેલા ને વધારે વાગ્યું છે. અડાળા ઉપર કેટલી મહિલાઓ હશે આશરે? અમે 10 મહિલાઓ હશે. તો વાગ્યું છે 12 જણને, એટલે બીજા નીચે હતા? ના, અમે બધા એટલે બીજા અમે બેઠેલા હતા હા, અને બીજા બધા અમે ગોલ ઊભા હતા. બરાબર. આ કોની થઈ મેરેજ છે, શું છે? રાઠોડ દિલીપસિંહ પ્રતાપસિંહની ત્યાં લગ્ન છે, એમના બાબાનું. વડોદરાના વિશ્વામિત્રી નદીના કાંઠે એક યુવકની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કોતરોની ઝાડીઓમાં છુપાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ મામલો શંકાસ્પદ લાગતા એફએસએલ ટીમને બોલાવાઈ હતી. આ બનાવમાં હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે લાશને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. વડોદરા શહેરના કોડાથી દાંડિયા બજાર તરફ જવાના માર્ગ ઉપર ગઈકાલે રાત્રે 12 કલાકની આસપાસ એક કરુણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર એક યુવાનનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું હતું. બાઇક પર જઈ રહેલો યુવક અચાનક સ્લીપ થઈ જતા તે રોડના ડિવાઈડર સાથે જોરદાર અથડાયો હતો. ગંભીર ઇજાઓને કારણે આ યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતા અને પોલીસને આ બાબતની જાણ કરાઈ હતી. રાવપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની વધુ કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માતના ચોક્કસ કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. कोई भी नहीं है उधर, किसके लिए बोलेंगे? फिर खाली के लिए किसके नाम लेंगे? फिर खाली ऐसे बाइक ये यहाँ गिरा ना, मैं खाली खाना खाने को बैठी रही. हाँ. मेरे बाजू में दुकान है, फिर? सब लोग के हमारी. फिर और वो जैसे हमारे को तो बाइक का वहाँ जाता, उन्होंने मुझे क्या हो गया, तो दूसरे बाइक वाले हैं ना, हाँ. तो वो भी रोक के भाग के गए ना. फिर हम भी पीछे से गए थे. आपने क्या देखा? आपने क्या देखा? हमने कुछ नहीं देखा, खाली वो गाड़ी का आवाज आया, घिसटता गाड़ी गया ना उधर, उसी का आवाज देखा हमने. फिर यही देखा, दादा ने देखा. किसी के साथ में क्या आता भी, भाई किसी से एक्सीडेंट हो, ये थोड़ा बोलेंगे. फिर तो देखा नहीं हमने, हमारी आंखों के सामने. दूसरे पीछे से बाइक वाला है ना, वो फिर गए ना पीछे, हाँ. उसके बाद में गए, फिर हम भी देख रहे थे. फिर बस इतना ही, क्या बोले. વડોદરા શહેરના સમા અભિલાષા 4 રસ્તા પાસે શિયાળ આવી પહોંચતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ વિસ્તારમાં શિયાળ આવી પહોંચતા જ શિયાળનું રેસ્ક્યુ કરવા માટે વન વિભાગની ટીમ આવી પહોંચી હતી. આ શિયાળ એક કોમ્પ્લેક્સની ગેલેરીમાં બેઠેલો જોવા મળતા જ શિયાળને પકડવા જતા તે રોડ ઉપર જતો રહ્યો હતો. રોડ પર શિયાળને પકડવા માટે વન વિભાગની ટીમ દોડી આવી હતી. શિયાળે લોકો અને વન વિભાગને દોડાવ્યા હતા. આ જે શિયાળ છે તે બેસી ગયું છે. હવે વિષય એ છે કે વડોદરા શહેરના સમા વિસ્તારમાં આ જ રીતે ડભોઈ તરફથી આવતી જૂની સડક પર પણ સ્પીડ બ્રેકર દૂર કરવામાં આવ્યા છે. રેલવે દ્વારા સુધારણા કાર્ય અને પ્રગતિ પર પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર પ્રતાપનગર એકતાનગર ખંડમાં સંરક્ષણ વધારવા તથા ટ્રેનોની ગતિમાં વધારો કરવાનો ઉદ્દેશથી અનેક મહત્વપૂર્ણ કાર્યો પ્રગતિ પર છે.
પલાસવાડા લેવલ ક્રોસિંગ પર વડોદરા તરફ જતા માર્ગના એક્ઝિટ પર સ્થિત સ્પીડ બ્રેકરને દૂર કરવામાં આવ્યો છે, જેને કારણે વાહનોના અટકાવવાનો સમય ઓછો થયો છે. આ જ રીતે ડભોઈ તરફથી આવતી જૂની સડક પર પણ સ્પીડ બ્રેકર દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સડકની ખરાબ તથા ઉબડખાબડ સપાટીને સુધારીને પુનઃ ડામરીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય સરકારના R&B વિભાગ દ્વારા એપ્રોચ રોડને વધુ પહોળો કરવાનું કાર્ય પણ પ્રગતિ પર છે. પહોળાઈનું કાર્ય પૂર્ણ થયા બાદ રેલવે દ્વારા સડકના કિનારે 100 મીટર તથા 200 મીટરના અંતરે લેવલ ક્રોસિંગ સૂચક બોર્ડ સ્થાપિત કરવામાં આવશે, જેનું નિર્માણ કાર્ય અગાઉથી જ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આમ વડોદરા મંડળ દ્વારા લેવાયેલા આ સમન્વિત તથા સુધારાત્મક પગલાઓના પરિણામે આવનારા દિવસોમાં પલાસવાડા લેવલ ક્રોસિંગ પર થતી ટ્રાફિક જામની સમસ્યાથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે. રામેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતિ બાપાની જન્મ જયંતિ નિમિત્તે પૂજન અર્ચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સાથે જ શ્રી રામ સ્થાપના દિવસ નિમિત્તે પૂજા અર્ચનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મંદિરમાં દર્શનનો લાવો લીધો હતો. તો વોર્ડ નંબર 8ના અપક્ષના ઉમેદવાર સ્વેજલ વ્યાસે પણ દર્શનનો લાવો લીધો હતો. શુભ પ્રસંગે વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજી શાયરે, રોનક આયરે તેમજ મંદિરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જાત પાત તને નથી રામ કૃષ્ણ રૂપે તે લીલાઓ તારા પાત્ર દિશા તોટ તોટ ના લાગે જાણ પામે નર સ્મરણે નિર્વાણ ચાકણ ચાકણ ભેસાસુર ભૂત પિશાચો જંદાસુર સોમેશ્વરાય ઈશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર બોલે નમઃ આજરોજ અયોધ્યામાં જે 500 વર્ષ બાદ જ્યાં રામ મંદિરનું આજના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને એવી જ રીતે આજના દિવસે જ્યારે અમારા રામેશ્વર મંદિર ખાતે પણ શ્રી રામ ભગવાનની આરતી કરીને ત્યારબાદ જ્યારે આજનો દિવસ એટલે કે ચોથનો ગણેશ જન્મદિવસ એટલે કે ભગવાન ગણેશજીનો જ્યારે જન્મદિવસ કહેવાય એવો આજના દિવસે અમારા રામેશ્વર મહાદેવ મંદિર જે રેસકોર્સ સોસાયટી ખાતે આવેલું છે છેલ્લા 50 વર્ષથી આ મંદિરની અંદર પરંપરા ચાલતી આવી છે અને એવી જ રીતે આજના દિવસે અહીંયા ગણપતિ બાપાના જન્મદિવસ ઉજવવામાં આવ્યો સાથે શ્રીરામ ભગવાનની જે 500 વર્ષ બાદ મંદિરની અંદર સ્થાપના થઈ તેને આજે બીજી વર્ષગાંઠ પણ આજના દિવસે રામેશ્વર મહાદેવ મંદિર ખાતે અહીંયા ઉજવવામાં આવી અને મંદિરના તમામ ટ્રસ્ટના જે વડીલો છે સાથે અમારા કાર્તિક દાદા, બાળુ કાકા, પ્રકાશ કાકા તમામ વડીલો આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહીને બાપાનો જન્મ ધામધૂમથી ઉજવ્યો. આજે ગણપતિ બાપાના જન્મદિવસ નિમિત્તે અને સાથે અયોધ્યા મંદિરમાં રામલલ્લાની જ્યારે સ્થાપના દિવસે ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં રામેશ્વર મંદિર, રામેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ આગેવાનો વતી દર વર્ષે અલગ અલગ ઉત્સવ નિમિત્તે કંઈક ને કંઈક આયોજન થાય છે. આજે પણ આટલા શુભ અવસર નિમિત્તે અમારા મંદિર કમિટી દ્વારા, મંદિરના સભ્યો દ્વારા સુંદર આયોજન, આરતીનું પણ મહાઆરતીનું પણ આયોજન હતું. સાથે પ્રસાદી પણ છે, ખજૂરનો પાક પણ છે. અલગ રીતે ઉત્સવ ઉજવાય, ધર્મ અને સંસ્કૃતિ ને કલ્ચર નવા બાળકો, નવા શિષ્યો એમનામાં આવે અને એ જ રીતે ધામધૂમથી ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. આવી જ રીતે રામેશ્વર મહાદેવ દરેક ભક્તો પર કૃપા વરસાવે એવી આજે હું પ્રાર્થના કરીશ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.